નમસ્કાર. આપ જાણો છો તેમ 12 તારીખથી મહિલા T20 વિશ્વકપ શરૂ થઈ ગયો છે ઇંગ્લેન્ડમાં. પ્રથમ વખત 12 ટીમો છે, 33 મેચ છે અને ભારત ગ્રુપ ઓફ ડેથમાં છે. ગ્રુપ ઓફ ડેથમાં એટલા માટે છે કે ભારત, ઓસ્ટ્રેલિયા, સાઉથ આફ્રિકા, પાકિસ્તાન, બાંગ્લાદેશ ને નેધરલેન્ડ. ગ્રુપ બી છે ઇંગ્લેન્ડ, ન્યૂઝીલેન્ડ, વેસ્ટ ઇન્ડિઝ, શ્રીલંકા, આયર્લેન્ડ અને સ્કોટલેન્ડ. 14મી જૂને આપણો પ્રથમ મુકાબલો છે પાકિસ્તાન સામે. 24 દિવસ ચાલશે. એડવાન્સમાં 1,50,000 ટિકિટ વેચાઈ ગઈ છે. એ બહુ સારા સમાચાર છે. આપ જાણતા હશો તેમ 2009ની અંદર વિમેન્સ T20 વર્લ્ડ કપ શરૂ થયો. એના વિજેતા ઇંગ્લેન્ડ હતા. 10ની અંદર ઓસ્ટ્રેલિયા, 12માં ઓસ્ટ્રેલિયા, 14માં ઓસ્ટ્રેલિયા, 16માં અપસેટ થયો હતો વેસ્ટ ઇન્ડિઝ, 2018માં ફરીથી ઓસ્ટ્રેલિયા, 2020માં ફરીથી ઓસ્ટ્રેલિયા, 2023માં ફરીથી ઓસ્ટ્રેલિયા અને 2024માં અપસેટ થયો હતો અને ન્યૂઝીલેન્ડ. ભારતે ક્યારેય જીતી શકી નથી. સેમિફાઇનલમાં આપણે ઘણીવાર પહોંચ્યા છે પણ ફાઇનલમાં પહોંચવાના નથી. તો આ વખત આપણી પાસે પણ અપેક્ષા જાજી છે. 12 ટીમોને 6-6ના 2 ગ્રુપમાં વહેંચવામાં આવ્યું છે. ભારત 9 વખત વર્લ્ડ કપ રમ્યું છે, 4 વાર સેમિફાઇનલમાં પહોંચ્યું છે પણ ફાઇનલમાં આપણે પહોંચી શક્યા નથી. ઈચ્છીએ કે 50 ઓવરની મેચના આપણે વિજેતા છીએ, ત્યારે T20 વર્લ્ડ કપમાં પણ આપણી મહિલા ક્રિકેટ ટીમ ભારતની શાનને આગળ વધારે. ક્ષમતા છે, નો ડાઉટ. જોઈ છીએ કેવું પરફોર્મન્સ દે છે. સ્પોર્ટ્સનો સમય ચાલે છે. એક બાજુ ફૂટબોલ મેક્સિકોમાં શરૂ થયું છે. 80,824 લગભગ 81,000 પ્રેક્ષકોની સંખ્યામાં કાલે એનો રંગારંગ આરંભ થયો ફિફા વર્લ્ડ કપનો. તો મોસમ છે સ્પોર્ટ્સની. આનંદ કરો, મજા કરો. મળીશું વળી પાછા બીજા કોઈ વિષય સાથે. રામ જય રામ.